Hello students, welcome to a video lecture, and today we are going to start our chapter number 3, right? So let's start our chapter number 3, that is reproduction in human, okay? Reproduction in human beings. So let's start with general introduction, okay? સો જનરલ ઇન્ટ્રોડક્શન આપણે ટોટલી અત્યારે એનસીઆરટી બેઝ જશું, બરાબર. નીડ્સના પોઈન્ટ્સ પણ ડિસ્કસ કરશું, બટ એ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય એ પછી, રાઈટ. ફર્સ્ટ આપણે એનસીઆરટીને ફોલો કરશું, દેન નીટના ટોપિક્સ જે પણ હશે એ આપણે ફોલો કરશું. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ અવર જનરલ ઇન્ટ્રોડક્શન. સો તમને બધાને ખબર છે કે હ્યુમન બિંગ જે છે, બરાબર, સોશિયલ એનિમલ. તો હ્યુમન બિંગ જે છે એ કેવું છે તો કે એ વિવી પેરસ છે. રિપ્રોડક્શનનું જે મોડ હોય, બરાબર, એટલે કે મોડ ઓફ રિપ્રોડક્શન એ કેવું જોવા મળે છે એની અંદર તો કે સેક્સ્યુઅલ ટાઈપ. આપણને ખબર છે કે મોડ ઓફ રિપ્રોડક્શન હોય એ સેક્સ્યુઅલ એઝ વેલ એઝ સેક્સ્યુઅલ હોઈ શકે, બટ હ્યુમન રિપ્રોડક્શન છે એની અંદર કેવું હશે તો કે એ સેક્સ્યુઅલ ટાઈપનું હશે, બરાબર. તો કયા પોઈન્ટ થયા? રિપ્રોડક્શન ઇન હ્યુમન બિંગ. તો એની અંદર શું થયું તો કે એની અંદર આપણને ખબર છે કે ભાઈ હ્યુમન બિંગ જે છે કેવું છે તો કે એની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો વોટ ઇઝ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન? તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એનો મતલબ કે ટુ પેરેન્ટ્સ પાર્ટિસિપેટ કરતા હોય, મેલ એન્ડ ફિમેલ, રાઈટ. એના થ્રુ પ્રોડ્યુસ થતા મેલ એન્ડ ફિમેલ ગેમેટ ફ્યુઝ થતા હોય, ફર્ટિલાઇઝેશન થઈને ઝાયગોટ બનતો હોય. તો આ જે પ્રોસેસ છે આખી સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની છે, બરાબર. તો એ હ્યુમન બિંગ શો કરતા હોય, રાઈટ. સેકન્ડ છે વિવી પેરસ. વિવી પેરસ. વોટ ઇઝ વિવી પેરસ? વિવી પેરસ એનો મતલબ કે જે હ્યુમન બિંગ્સ છે એ ડાયરેક્ટલી બેબીને બોર્ન આપે છે, બરાબર. હવે તમે જોજો તો એનિમલ્સ હોય, ઓવી પેરસ પણ હોઈ શકે, વિવી પેરસ પણ હોઈ શકે, રાઈટ. ઓવી પેરસ એનો મતલબ કે જે એગ લેઇંગ મેમલ્સ હોય, બટ વિવી પેરસ એનો મતલબ કે જે ડાયરેક્ટલી બેબીઝને બર્થ આપતા હોય, બરાબર. તો એને કહેવાય વિવી પેરસ. તો હ્યુમન બિંગ વિવી પેરસ છે. હવે હ્યુમન બિંગ હોય એના સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં કેટલીક ઇવેન્ટ્સ છે એ એને ફોલો કરતા હોય, બરાબર. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની ઇવેન્ટ્સ કઈ કઈ છે તો એ પણ જોવી પડશે. ઇવેન્ટ્સ occurs અથવા તો ઇવેન્ટ occurring during sexual reproduction. તો કઈ કઈ ઇવેન્ટ્સ હશે, બરાબર. તો ફર્સ્ટ ઇવેન્ટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં જે થાય છે એ છે ગેમેટોજિનેસિસ. સો વોટ ઇઝ ગેમેટોજિનેસિસ? ગેમેટોજિનેસિસ એનો મતલબ કે મેલ્સ હોય, બરાબર, એ મેલ ગેમેટને ફોર્મ કરે. ગેમેટોજિનેસિસ એનો મતલબ કે મેલ જે છે, બરાબર, મેલ પેરેન્ટ એ મેલ ગેમેટ્સ example sperm, male gamete example sperm, and female જે હોય, બરાબર, એ female gametes that is ovum પ્રોડ્યુસ કરતા હોય, બરાબર, એનું ફોર્મેશન કરતા હોય. તો ગેમેટ ફોર્મેશન એનો મતલબ કે ગેમેટોજિનેસિસ. ગેમેટ ફોર્મેશન મતલબ ગેમેટોજિનેસિસ. તો ફર્સ્ટ સ્ટેપ શું થશે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનું કે ભાઈ પહેલાં ગેમેટ પ્રોડ્યુસ કરો, બરાબર. કયા ગેમેટ પ્રોડ્યુસ કરવાના તો મેલ છે તો સ્પર્મ પ્રોડ્યુસ કરે, ફિમેલ છે તો ઓવમ પ્રોડ્યુસ કરે, બરાબર. સેકન્ડ ઇવેન્ટ, ચલો ગેમેટ ફોર્મેશન થઈ ગયું, તો સેકન્ડ ઇવેન્ટ કઈ હશે તો કે સેકન્ડ ઇવેન્ટ હશે ઇન્સેમિનેશન.
ઇન્સેમિનેશન. તો વોટ ઇઝ ઇન્સેમિનેશન? તો કે ઇન્સેમિનેશન એટલે થશે ટ્રાન્સફર ઓફ સ્પર્મ ઇન્ટુ ફીમેલ જેનાઇટલ ટ્રેક્ટ. બરાબર. ઇન્સેમિનેશન મીન્સ વોટ? કે ભાઈ મેલ ગેમેટ છે એ તો મેલ પાસે છે, તો મેલ શું કરશે? તો કે પોતાના સ્પર્મ જે છે એને ટ્રાન્સફર કરશે કોની અંદર? તો કે ફિમેલ જેનાઇટલ ટ્રેક્ટમાં, એટલે કે ફિમેલના રિપ્રોડક્ટિવ પાર્ટમાં એને એ ફ્રી કરશે, રાઈટ, એને ટ્રાન્સફર કરશે. તો એ જે પ્રોસેસ છે એને કહેવાય ઇન્સેમિનેશન. બરાબર. તો ઇન્સેમિનેશન મીન્સ ટ્રાન્સફર ઓફ સ્પર્મ ઇન્ટુ ફિમેલ જેનાઇટલ ટ્રેક, રાઈટ. ઓકે, ચલો ટ્રાન્સફર પણ થઈ ગયા. બરાબર, ટ્રાન્સફર થઈ ગયા એનો મતલબ કે હવે ફિમેલના બોડીમાં શું હશે? ઓવમ. એન્ડ સ્પર્મ છે એ ટ્રાન્સફર થઈ ગયું છે ઓલરેડી ફિમેલના બોડીમાં. તો એનો મતલબ કે ફિમેલના બોડીમાં અત્યારે બે વસ્તુ પ્રેઝન્ટ છે, એક મેલ ગેમેટ અને એક ફિમેલ ગેમેટ. તો નેક્સ્ટ સ્ટેપ વુડ બી ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન, વોટ ઇઝ ફર્ટિલાઇઝેશન? તો કે ફ્યુઝન ઓફ gametes. Fusion of gametes, that is male gamete and female gamete. Female gamete, right? The fusion of male gamete and female gamete, it means sperm and plus ovum is equal to, we will get zygote. બરાબર. તો ઝાયગોટ ફોર્મેશન, ફ્યુઝન થાય મેલ ફિમેલ ગેમેટનું એન્ડ ઝાયગોટ ફોર્મેશન થાય એને કહેવાય ફર્ટિલાઇઝેશન પ્રોસેસ. ચલો ફર્ટિલાઇઝેશન એ થઈ ગયા, ફિમેલના બોડીમાં બંને ગેમેટ પ્રેઝન્ટ હતા તો એ બે ફ્યુઝ થઈ અને એણે ઝાયગોટ ફોર્મેશન કરી નાખ્યું, ફર્ટિલાઇઝેશન ડન થઈ ગયું. વોટ નેક્સ્ટ? તો કે નેક્સ્ટ પ્રોસેસ થશે ઇમ્પ્લાન્ટેશન. વોટ ઇઝ ધ નેક્સ્ટ પ્રોસેસ? ઇમ્પ્લાન્ટેશન. વોટ ઇઝ ઇમ્પ્લાન્ટેશન? તો ઇમ્પ્લાન્ટેશન મીન્સ કે ઝાયગોટ તો ફોર્મ થઈ ગયો છે. બરાબર, ઝાયગોટ ફોર્મ થઈ ગયો છે. તો ઝાયગોટનું શું થશે? તો કે ઝાયગોટ છે હવે ગ્રો થશે, ડેવલપ થશે. તો જો ઝાયગોટ ગ્રો થાય, ડેવલપ થાય તો બને બ્લાસ્ટોસિસ્ટ. બ્લાસ્ટોસિસ્ટ. બરાબર. તો એ જે બ્લાસ્ટોસિસ્ટ બને, બરાબર, ટૂંકમાં અલગ અલગ સ્ટેજીસ આવે ને કે ભાઈ ઝાયગોટ છે તો સિંગલ સેલ સ્ટેજ છે, પછી થોડાક સેલ ઇન્ક્રીઝ થઈ જાય, નંબર ઇન્ક્રીઝ થઈ જાય સેલના તો બ્લાસ્ટોસિસ્ટ બને, પછી હજુ થોડાક નંબર ઇન્ક્રીઝ થઈ જાય, રાઈટ, એન્ડ અરેન્જમેન્ટ વ્યવસ્થિત કરી લે તો એને ગેસ્ટ્રુલેશન સ્ટેજ કહેવાય. બરાબર. એવી રીતે અલગ અલગ ડેવલપમેન્ટની સ્ટેજ હશે એ તમે આગળ ભણશો. બરાબર. તો બ્લાસ્ટોસિસ્ટ બને એન્ડ હવે બ્લાસ્ટોસિસ્ટ બની ગયું તો એ શું કરશે? તો કે attached with uterine wall. Attached with uterine wall. તો યુટરસ શું છે? યુ આર અવેર ઓફ ધીસ થિંગ, રાઈટ? તમે 10th ભણી ગયા છો. ધીસ ઇઝ ધી ફિગર ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો આ જે વોલ દેખાય છે આ શું છે? આ યુટેરાઇન વોલ છે. શું છે? યુટેરાઇન વોલ. એનો મતલબ કે આ યુટરસ છે. આ શું છે? યુટરસ. તો એની વોલ સાથે શું થાય? તો કે એની વોલ સાથે, ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપું, વોલ સાથે શું થઈ ગયું? અટેચ થઈ ગયું. બરાબર. વોલ સાથે શું અટેચ થઈ ગયું? તો કે બ્લાસ્ટોસિસ્ટ, રાઈટ. ધેન નેક્સ્ટ શું થશે? તો કે ત્યાં હવે એનું ગ્રોથ થશે, ત્યાં એનું વધારે ડેવલપમેન્ટ થશે, ફર્ધર ડેવલપમેન્ટ કરીને એ ડિફરન્ટ પાર્ટ્સ બનાવશે બોડીના, રાઈટ. તો એનો મતલબ કે નેક્સ્ટ શું થશે? તો કે નેક્સ્ટ પીરિયડ આવશે ગેસ્ટેશન. નેક્સ્ટ પીરિયડ ઇઝ ગેસ્ટેશન ઇવેન્ટ. ગેસ્ટેશન ઇવેન્ટ મીન્સ શું થશે? તો કે યુટરસની અંદર જે બ્લાસ્ટોસિસ હતું એ ડેવલપમેન્ટ થશે, એ ગ્રોથ થશે. એનો મતલબ તમે એમ બોલી શકો કે એમ્બ્રિયોનલ ડેવલપમેન્ટ. પહેલાં ઝાયગોટ હતું, બરાબર, પછી એ શું બની ગયું છે? હવે
એમ્બ્રિયો બની ગયો તો એ જે એમ્બ્રિયો છે એનું ડેવલપમેન્ટ થશે, બરાબર, અને એમ્બ્રિયો ડેવલપ થાય પછી ફિટસ બનશે. એનો મતલબ કે તમને એના ઈચ એન્ડ એવરી ઓર્ગન્સ ને બધું જોવા મળશે, રાઈટ. સ્ટાર્ટિંગમાં કંઈ ઓર્ગન કે એવું બન્યું હોય નહીં, જસ્ટ ગ્રુપ હોય સેલ્સનું, બરાબર, બંચ ઓફ સેલ્સ હોય ત્યાં પ્રેઝન્ટ, નથિંગ એલ્સ. બટ લેટર ઓન ઇટ વિલ ડેવલપ્ડ ઇન્ટુ અ બેબી, રાઈટ. તો ગેસ્ટેશન પીરિયડ આપણે નથી કહેતા કે હ્યુમન બિંગનો ગેસ્ટેશન પીરિયડ છે એ 9 મંથનો હોય. એનો મતલબ કે મધર વોમ્બની અંદર 9 મંથ સુધી એ બેબી હોય એનું ડેવલપમેન્ટ ચાલુ હોય, રાઈટ. તો દેટ ઇઝ ગેસ્ટેશન પીરિયડ. એનો મતલબ કે ડેવલપમેન્ટ પીરિયડ છે, ત્યાં સુધી ડિલિવરી થશે નહીં, રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ ઇઝ, મેં તમને કીધું એમ, પાર્ચ્યુરેશન. પાર્ચ્યુરેશન, તો પાર્ચ્યુરેશન મીન્સ બેબીની ડિલિવરી થાય એ, બરાબર. તો ડિલિવરી પીરિયડ, બેબી કમ્સ આઉટ ફ્રોમ uterus. Baby comes out from uterus. That is parturition. આપણે ડિલિવરી જેને કહીએ ને, બરાબર, તો એ પાર્ચ્યુરેશન પ્રોસેસ છે. એનો મતલબ કે બર્થ થાય ન્યૂબોર્ન બેબીનો, રાઈટ. તો દેટ ઇઝ પાર્ચ્યુરેશન ઇવેન્ટ. ઓકે, તો આ બધી જ ઇવેન્ટ જે તમે જોઈ, ગેમેટોજેનેસિસ છે, ઇન્સેમિનેશન, દેન ફર્ટિલાઇઝેશન, ઇમ્પ્લાન્ટેશન, ગેસ્ટેશન, પાર્ચ્યુરેશન. ઓકે, તો ધીઝ આર ધી સેક્સ્યુઅલ ઇવેન્ટ. અને આ બધી સેક્સ્યુઅલ ઇવેન્ટ ક્યારે તમને જોવા મળશે તો કે આફ્ટર પ્યુબર્ટી, બરાબર. કોઈ પણ હ્યુમન બિંગ હોય તો અલગ અલગ સ્ટેજીસ હોય એના. ચાઇલ્ડહુડ સ્ટેજ હોય, એ યંગ બને, બરાબર, એ પ્યુબર્ટી ગેઇન કરે, તો અલગ અલગ સ્ટેજ હોય ને, એડોલેસન્ટ સ્ટેજ હોય. તો એવી રીતે જ્યારે એ પ્યુબર્ટી ગેઇન કરશે ધેન તમને આ બધી સેક્સ્યુઅલ ઇવેન્ટ્સ છે એ એના અંદર જોવા મળશે. બટ there is a difference between male and female, બરાબર. મેલ અને ફિમેલમાં જે પણ કંઈ સેક્સ્યુઅલ અમુક ઇવેન્ટ્સ બનતી હોય તો એમાં પણ ઘણો ડિફરન્સ હોય. શું ડિફરન્સ હોય તો હું તમને કહું કે મેલ ઇફ તમે લઈ લો તો મેલની અંદર કેવું થાય કે થ્રુઆઉટ લાઈફમાં એ સ્પર્મ છે એ પ્રોડ્યુસ કરવાની કેપેબિલિટી શો કરતા હોય. મેલ છે એ એની આખી લાઈફ દરમિયાન, બરાબર, એ શું પ્રોડ્યુસ કરી શકે, સ્પર્મ્સ પ્રોડ્યુસ કરી શકે. એનો મતલબ કે એમાં ગેમેટોજેનેસિસ આખી લાઈફ ડ્યુરિંગ ચાલુ જ હોય, રાઈટ. બટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ફિમેલ, તો ફિમેલ છે ને એની અંદર એ પીરિયડ સીઝ થઈ જાય. એનો મતલબ કે એક પોઝ લાગી જાય છે, રાઈટ. અને એ પોઝ ક્યારે લાગે છે કે જ્યારે ફિમેલ છે એ 50 યર ના એજમાં પહોંચે છે ત્યારે, બરાબર. ઇટ મે વેરી, રાઈટ. 50 યર્સ છે એ વેરિએશન થઈ શકે એની અંદર, કોઝ અમુકમાં એ જે પીરિયડ હોય એ થોડોક અર્લી આવી જતો હોય તો અમુકને લેટ આવતો હોય, રાઈટ. તો થોડુંક વેરિએશન હોય અને એ વેરિએશન એ હોર્મોનલ ચેન્જીસના લીધે હોય ઓર કોઈ પણ બીજા ફેક્ટર્સ પણ અફેક્ટ કરતા હોય, રાઈટ. તો એ જે પીરિયડ છે કે જેમાં ઓવમ બનવાનું સીઝ થઈ જાય, રાઈટ. ઇટ મીન્સ કે ફિમેલ છે એ ઓવમ બનાવવાનું બંધ કરી દે. તો જનરલી આપણે કેટલી એજ લિમિટ રાખી છે, 50ની સેટ કરી છે અત્યારે, કે 50 યરની ફિમેલ થાય, બરાબર, ત્યારે ઓવમ પછી પ્રોડક્શન એનું કેવું થઈ જશે અંદર બંધ. એનો મતલબ કે ગેમેટોજેનેસિસ છે એ પોઝ લાગી ગયો, એ સ્ટોપ થઈ ગયું. બટ મેલમાં ગેમેટોજેનેસિસ થ્રુઆઉટ લાઈફ ચાલુ જ છે, રાઈટ. તો આ ડિફરન્સ છે મેલ એન્ડ ફિમેલ વચ્ચેનો, બરાબર. ગેમેટોજેનેસિસનો ડિફરન્સ કીધો. અધર ડિફરન્સીસ આવશે હજી. સેક્સ્યુઅલ એની જે આખું સિસ્ટમ છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એમાં તો ડિફરન્સ છે જ, બરાબર. તો એ હવે આપણે નેક્સ્ટ એ જ સ્ટડી કરશું કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ કેવી છે, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરશું ક્યાંથી, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમથી. બટ એ પહેલાં જેટલું પણ અહીંયા સ્ટડી કરશું એના સ્ક્રીનશોટ લઈ લેજો, સો દેટ તમારે ઇઝી રહે, બરાબર, હોમવર્ક કરવામાં એઝ વેલ એઝ તમારે લર્ન કરવામાં, રાઈટ. તો હું 2 મિનિટનો ટાઈમ આપીશ તમને સ્ક્રીનશોટ લેવાનો એન્ડ ધેન પછી હું એને રબ કરીશ. ઓકે.
Okay, so as we completed our events of reproduction, sexual reproduction, now we're gonna start the male reproductive system, right? And male reproductive system છે એમાં કયા કયા પાર્ટ્સ છે, કઈ કઈ ડક્ટ્સ છે, ગ્લેન્ડ્સ છે, બરાબર, એ બધું જ આની અંદર આવી જશે, રાઈટ? તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, લોકેશન. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની લોકેશન શું છે? તો કે પેલ્વિસ રિજિયન હોય એની અંદર, એ પેલ્વિસ રિજિયનમાં અંદર ત્યાં આગળ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ સિચ્યુએટેડ હોય, બરાબર. તમારી ટેક્સ્ટબુકમાં પિક્ચર આપેલું છે, રાઈટ? તો યુ કેન સી દેટ. સો આઈડિયા આવી જાય. ઇન્ક્લુડ્સ 1 પેર ઓફ ટેસ્ટિસ. હવે લોકેશન થઈ ગઈ, પણ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, હવે તમે જો ઇફ વાત કરો સિસ્ટમની, તો આપણે ના બોલતા હોય કે સેલ્સ હોય, ટિશ્યુ બનાવે, ટિશ્યુ ઓર્ગન બનાવે, ઓર્ગન મળી અને ઓર્ગન સિસ્ટમ બનાવે. તો આ એક ટાઈપની ઓર્ગન સિસ્ટમ જ તો થઈ ને, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, દેટ ઇઝ ઓર્ગન સિસ્ટમ. તો સિસ્ટમ હશે તો એમાં ઘણા બધા ઓર્ગન્સ હશે, ઓર ડક્ટ્સ હશે, ઓર ગ્લેન્ડ્સ હશે. તો વોટ ઇઝ ઇટ, આઈ મીન કઈ કઈ છે એ જોઈ લઈએ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ, અ પેર ઓફ ટેસ્ટિસ, પેર ઓફ ટેસ્ટિસ. ધેન ડક્ટ છે, જો અહીંયા આગળ આ ડક્ટ છે, તો આ છે એપિડિડાઇમિસ, બરાબર. પછી અગેન એક ડક્ટ આવી આગળ જઈને, દેટ ઇઝ વાસ ડેફરન્સ. પછી એ વાસ ડેફરન્સ અંદર ગઈ, બરાબર. તો એની સાથે અટેચ થઈ સેમિનલ વેસિકલ, દેટ ઇઝ ગ્લેન્ડ. સેમિનલ વેસિકલ છે તો એ ગ્લેન્ડ છે. ધેન એ જે વાસ ડેફરન્સ હતી એ બની ગઈ ઇજેક્યુલેટરી ડક્ટ, તો અગેન ડક્ટ આવી, બરાબર. ધેન બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ, અહીંયા આગળ પ્રોસ્ટેટ ગ્લેન્ડ, બરાબર. પછી નીચે છે યુરેથ્રા, પેનિસ, ગ્લાન્સ પેનિસ. ઓકે, તો ધીસ આર ધી પાર્ટ્સ ઓફ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો એનો મતલબ કે ઘણું બધું છે અને આપણે એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, બરાબર. આ તો આપણે જોયું ખાલી કન્સિસ્ટ ઓફ શેનું બનેલું છે, રાઈટ? એમાં તમને શું જોવા મળશે? તો 1 પેર ઓફ ટેસ્ટિસ, એસેસરી ડક્ટ્સ, ગ્લેન્ડ્સ એન્ડ એક્સટર્નલ જેનાઇટેલિયા. તો આપણે એક એક કરીને બધાને લેશું, રાઈટ? ફર્સ્ટ વન આપણે કયું ડિસ્કસ કરીશું? ટેસ્ટિસ. તો ટેસ્ટિસ લોકેશન છે આઉટસાઇડ ધ એબ્ડોમિનલ કેવિટી ઇન ધ પાઉચ, દેટ ઇઝ સ્ક્રોટમ. ઓકે, તો 10થમાં તમારા લોકોને રિપ્રોડક્ટિવ સિસ્ટમ ડ્રો કરવાની આવતી જ હતી અને ઇવન એમાં એક્સપ્લેનેશન પણ હતું, બરાબર. તો ધીસ ઇઝ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ક્યાંથી સ્ટાર્ટ કરવી, બરાબર? ક્યાંથી સ્ટાર્ટ કરવી? તો અહીંયા આગળ જો પહેલાં તો આવે ટેસ્ટિસ, બરાબર. આ પેર ઓફ ટેસ્ટિસ છે, બરાબર. હવે 1 પેર ઓફ ટેસ્ટિસ છે તો એ ક્યાં લોકેટેડ છે? તો કે એબ્ડોમિનલ કેવિટીની આઉટસાઇડ. શું કામ એબ્ડોમિનલ કેવિટીની આઉટસાઇડ? કોઝ એનું એક રીઝન છે કે જે ટેસ્ટિસ છે, બરાબર, એ ઇફ મેલ બોડીમાં એબ્ડોમિનલ કેવિટીમાં રહે, બરાબર. સ્ટાર્ટિંગમાં જ્યારે બોડી બન્યું હોય ને, જ્યારે મધર વોર્મમાં હોય, બરાબર, મધરના બોડીમાં હોય બેબી, મેલ બેબી, તો ત્યારે જે પણ કંઈ ટેસ્ટિસ છે એ એબ્ડોમિનલ કેવિટીમાં હોય. બટ લેટર ઓન એ એબ્ડોમિનલ કેવિટીની બહાર નીકળી જાય, ટેસ્ટિસ છે એ, બરાબર. અને બહાર નીકળી જાય તો બહાર એને કંઈક પ્રોટેક્શન જોશે, તો એને કવર કરે શું? તો કે પાઉચ. તો એનો મતલબ કે ટેસ્ટિસ છે એ પાઉચની અંદર છે અને એ પાઉચનું નામ શું છે? જો આ પાઉચ, આ બ્લુ કલરથી ડ્રો કર્યું છે ને એ, તો આ ટેસ્ટિસ, અને આ બ્લુ કલરથી લાઇન કર્યું છે એ છે પાઉચ, દેટ ઇઝ સ્ક્રોટમ, અથવા તો સ્ક્રોટલ સેક પણ કહી શકો, બરાબર. સેક, પાઉચ. તો એ પાઉચમાં શું કામ બહાર નીકળે? કેમ એબ્ડોમિનલ કેવિટીમાં ના રહ્યા? તો કે જે ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર હોય ને, બરાબર, એટલા ટેમ્પરેચરે, મેલનું જે ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર હોય એટલા ટેમ્પરેચરે સ્પર્મેટોજેનેસિસ, એનો મતલબ કે સ્પર્મ ફોર્મેશન થાય નહીં. અને જો સ્પર્મ ફોર્મેશન ના થાય તો એનો મતલબ કે મેલ ગેમિટ્સ બને નહીં, બરાબર. તો પછી સ્ટરિલિટી આવી જાય. તો એના માટે થઈને શું થયું? તો કે ટેસ્ટિસ છે એબ્ડોમિનલ કેવિટીની ક્યાં નીકળી ગઈ? બહાર, બરાબર. તો બહાર નીકળી ગઈ તો સ્ક્રોટલ સેકમાં શું કામ આવી? તો કે સ્ક્રોટલ સેક છે અથવા તો સ્ક્રોટમ છે, ધીસ પાઉચ, બરાબર, એ શું કરે છે? તો કે ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર જેટલું હોય ને એનાથી 2 to 2.5 ડિગ્રી સેલ્સિયસ લોઅર કરી નાખે. શું કરે? ઇન્ટરનલ બોડી ટેમ્પરેચર હોય એના કરતાં 2 to 2.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું કેવું કરી નાખે? લોઅર કરી નાખે, બરાબર, ટેમ્પરેચર. તો સ્ક્રોટલ સેકનું ટેમ્પરેચર એટલું હોય એટલે ટેસ્ટિસ છે એ લોઅર ટેમ્પરેચરમાં છે બોડી કરતાં. તો હવે ટેસ્ટિસ છે એ સ્પર્મ ફોર્મેશન કરી શકશે, કારણ કે લોકેશન, સ્પર્મ ફોર્મેશનની લોકેશન છે આ ટેસ્ટિસ છે ને એમાં સ્પર્મ બને છે,
એટલે કે સ્પર્મેટોજેનેસિસ અહીંયા થાય છે, રાઈટ. તો હેલ્પફુલ થઈ. ઓકે, નેક્સ્ટ મૂવ ઓન કરીએ ટેસ્ટિસના બીજા ફીચર્સ વિશે. તો ટેસ્ટિસ છે બરાબર એક ઓવલ શેપની હોય હ્યુમન બિંગમાં. ઇફ એડલ્ટમાં તમે વાત કરો તો ઓવલ શેપ છે. હવે એની લેન્થ એન્ડ વિડ્થની વાત કરીએ તો લેન્થ કેટલી છે 4 to 5 સેન્ટીમીટર એન્ડ વિડ્થ કેટલી છે તો કે 2 to 3 સેન્ટીમીટર, બરાબર. લેન્થ એન્ડ વિડ્થ એ થઈ ગયું. પછી કવર્ડ બાય ડેન્સ કવરિંગ, કવર્ડ બાય ડેન્સ કવરિંગ. આ ટેસ્ટિસ છે ને અંદર એ એક ટાઈપના મસલ્સ હોય ડેટ્રોસસ મસલ, બરાબર. તો એનાથી કવર થયેલું હોય. એ મસલ્સ શું કરે તો કે એ મસલ્સ છે ને એ કોન્ટ્રેક્ટ એન્ડ રિલેક્સ થતા હોય અકોર્ડિંગ ટુ ધ સિઝન. વિન્ટર છે, સમર છે, તો એ રીતના એ જે મસલ્સ હોય ને એ કોન્ટ્રેક્ટ એન્ડ રિલેક્સ થતા હોય, રાઈટ. તો એ આપણે નીટમાં પોઈન્ટ ડિસ્કસ કરશું. અત્યારે જનરલ આપણે ટેક્સ્ટ બુક વાઇઝ જોઈ લઈએ. દેન ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સની વાત થઈ છે. તો ઈચ ટેસ્ટિસ, કેટલી ટેસ્ટિસ છે 2 ટેસ્ટિસ છે. તો ઈચ ટેસ્ટિસ એનો મતલબ કે એક ટેસ્ટિસમાં, હવે ટેસ્ટિસને અહીંયા આગળ આપણે ઝૂમ કરીને લઈ લીધી છે, બરાબર. આ ટેસ્ટિસ છે એને આપણે શું કરી છે ઝૂમ કરી છે. તો ઇફ તમે એક ટેસ્ટિસની વાત કરો તો ધીસ ઇઝ ટેસ્ટિસ, બરાબર. ટેસ્ટિસને કંઈક કવર કરે છે, આ કવર કરે છે. તો એ કવર કરે છે એ શું છે તો કે જો સૌથી આ બહારનું આ આટલું આખું થયું ને, આટલું આખું, બરાબર, ડબલ લેયર્ડ. તો આ ડબલ લેયર્ડ છે એ શું છે તો કે ટ્યુનિકા વેજિનાલિસ, ટ્યુનિકા વેજિનાલિસ, બરાબર. એના પછી છે અંદરનું આ બ્લુ કલરનું, જો આ બ્લુ કલરનું, તો એ છે ટ્યુનિકા આલ્બુજિનિયા, ટ્યુનિકા આલ્બુજિનિયા. પછી તો કે આ ડોટેડ દેખાય છે અંદર બ્લુ, ડોટેડ લાઇન, રાઈટ. જો કેટલું કર્યું આવી રીતે એક આ ટાઈપનું છે, આ એક, દેન આ 2 અને દેન ડોટેડ છે. આવી રીતે 3 લેયર્સ છે ટેસ્ટિસ ઉપર, 3 લેયર્સ છે. તો થર્ડ વન ડોટેડ છે ને એ શું છે ટ્યુનિકા વાસ્ક્યુલોસા, ટ્યુનિકા વાસ્ક્યુલોસા, રાઈટ. તો એ નીટમાં આવશે, બટ આ તો જસ્ટ ફોર ઇન્ફોર્મેશન કે ત્યાં આગળ લેયર્સ છે. તો પછી તમને એમ થશે કે કીધું નહીં મેમે. તો હવે એ લેયર્સ કમ્પ્લીટ થાય ટેસ્ટિસની અંદર. આપણે શું કર્યું ટેસ્ટિસને કટ કરીને અંદરથી ઓપન અપ કરીને જોઈએ છીએ, રાઈટ. તો અંદર શું દેખાય છે જો તમને આ લોબ્યુલ્સ દેખાય છે આ રેડ કલરથી ડ્રો કરેલા, આ શું છે રેડ કલરથી જે ડ્રો કર્યા છે ટેસ્ટિક્યુલર લોબ્યુલ. શું છે ટેસ્ટિક્યુલર લોબ્યુલ. કેટલા છે તો કે અબાઉટ 250 જેટલા, એવરેજ કીધું છે 250 જેટલા એક ટેસ્ટિસમાં. સેકન્ડ ટેસ્ટિસ હશે એમાં પાછા 250, રાઈટ. તો 500 અરાઉન્ડ હશે. ઓકે, હવે એમાં શું કીધું તો કે એ લોબ્યુલ્સમાં જો બ્લુ કલરથી કંઈક દેખાય છે, લોબ્યુલ્સમાં બ્લુ કલરથી કંઈક, રાઈટ. તો એ શું છે તો કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. શું છે બ્લુ કલરથી? આ જે છે બ્લુ કલરથી એ છે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. તો એ કેટલી હોય તો કે 1 2 3, 1 2 3 નહીં, 1 2 3, રાઈટ. તો 1 થી 3 જેટલી હોઈ શકે. હવે તમે વિચાર કરો જો 250 જેટલા, અરાઉન્ડ 250 જેટલા લોબ્યુલ્સ છે, એની અંદર 1 2 3 ધારી લો કે બધામાં 3 છે. એક લોબ્યુલ્સમાં આવી 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ છે. અત્યારે તો આપણે એક બતાવી છે, બરાબર. પણ ધારી લો કે આવી 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ છે. તો 250માં 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે 300, 5 ને 3, 750. તો સેમિનિફેરસ ટ્યુબ્યુલ કેટલી થઈ? સેમિનિફેરસ ટ્યુબ્યુલ, બરાબર. આ કેટલી થઈ 750. મેક્સ ટુ મેક્સ આટલી થઈ ને, મેક્સ ટુ મેક્સ. આનાથી મિનિમમ એ હોઈ શકે, રાઈટ. તો 750 સેમિનિફેરસ ટ્યુબ્યુલ થઈ એટલામાં. હવે શું કીધું છે કે સ્પર્મ પ્રોડક્શન સાઇટ છે. તો તમે વિચાર કરો 750 જેટલી સેમિનિફેરસ ટ્યુબ્યુલ એક ટેસ્ટિસમાં. હવે સેકન્ડ ટેસ્ટિસની અગેન 750 આવે કે એનાથી ઓછી આવે, બરાબર. હવે આટલી બધી સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ, એમાં કેટલા બધા સેલ્સ હશે
અને કેટલા બધા સેલ્સ જો સ્પર્મ બનાવે, કારણ કે એ સ્પર્મ પ્રોડક્શન સાઇટ છે આ ટ્યુબની અંદર, દિસ ટ્યુબની અંદર બને છે સ્પર્મ્સ, તો સો મેની સ્પર્મ્સ બનતા હશે, બરાબર. એટલે તો કહે કે મિલિયન્સમાં સ્પર્મ પ્રેઝન્ટ હોય. થોડુંક ml હોય ને સીમેન સેમ્પલ, 3 to 5 ml સીમેન સેમ્પલ, એમાં મિલિયન્સના નંબર્સમાં સ્પર્મ પ્રેઝન્ટ હોય, રાઈટ. તો હવે ખ્યાલ આવ્યો આટલા સ્પર્મ ક્યાંથી આવે છે? સેમિનિફેરસ ટ્યુબ્યુલમાંથી. અને સેમિનિફેરસ ટ્યુબ્યુલ ક્યાં છે? તો કે સેમિનિફેરસ લોબ્યુલ એટલે કે ટેસ્ટિક્યુલર લોબ્યુલની અંદર. ને ટેસ્ટિક્યુલર લોબ્યુલ ક્યાં છે? તો કે ટેસ્ટિસની અંદર. એનો મતલબ કે મેઇન સાઇટ કોણ થઈ? ટેસ્ટિસ, રાઈટ. તો સ્પર્મેટોજેનેસિસ કઈ સાઇટ એટલે કે કયા લોકેશનમાં થાય છે? ટેસ્ટિસમાં, રાઈટ. ચલો એ થઈ ગયું. હવે એના અંદર ઝાંખીને જોઈએ. કોની અંદર? તો કે સેમિનિફેરસ ટ્યુબ્યુલમાં. તો સેમિનિફેરસ ટ્યુબ્યુલ આપણે એક એક કરતી ખોલીને જઈએ છીએ ને, બરાબર. પહેલાં આપણે શું કર્યું? સ્ક્રોટલ સેક ઓપન અપ કર્યું તો આપણને ટેસ્ટિસ મળી. ટેસ્ટિસને જોયું તો એના ઉપર 3 કવરિંગ મળ્યા, બરાબર. ટ્યુનિકા ટ્યુનિકા ટ્યુનિકા, વેજિનાલિસ, આલ્બ્યુજિનિયા અને પેલું વાસ્ક્યુલોસા, બરાબર. પછી એ ઓપન અપ કરી નાખ્યું તો ટેસ્ટિસ મળી. એકચ્યુઅલ ટેસ્ટિસ મળી તો એને કટ કરીને અંદરથી જોયું તો શું મળ્યા? તો કે અંદર ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ મળ્યા. એને ઓપન અપ કરીને જોયું તો એમાં સેમિનિફેરસ ટ્યુબ્યુલ હતી. હવે સેમિનિફેરસ ટ્યુબ્યુલને ઓપન કરી નાખો તો ટ્યુબને ઓપન કરો તો આવી લાંબી દેખાય, આવી લાંબી ટ્યુબ હોય, રાઈટ. પણ એ જ ટ્યુબને તમે ઉપરથી જો, આ ટ્યુબ છે, હું એને આમ કટ કરી નાખું અને ઉપરથી જોઉં તો રાઉન્ડ દેખાય કે નહીં? ટ્યુબ ઉપરથી કેવી દેખાય? રાઉન્ડ દેખાય. તો ચલો આ ધારી લ્યો કે આ સેમિનિફેરસ ટ્યુબ છે, ઉપરથી કેવી દેખાય છે? રાઉન્ડ, બરાબર. તો એ સેમિનિફેરસ ટ્યુબ્યુલ જે છે, બરાબર, એ સેમિનિફેરસ ટ્યુબ્યુલમાં શું કીધું છે? જો લાઇન્ડ બાય 2 ટાઈપ્સ ઓફ સેલ, લાઇન્ડ બાય 2 ટાઈપ ઓફ સેલ, બરાબર. તો આમાં 2 ટાઈપના સેલ છે. ધારી લો કે અહીંયા સેલ્સ કરું આવી રીતે અને અહીંયા મોટા મોટા સેલ, બરાબર. આવી રીતે અંદર શું છે? સેલ્સ છે, બરાબર. આ બધા સેલ્સ છે. ઓકે. સેમિનિફેરસ ટ્યુબ્યુલની અંદર 2 ટાઈપ ઓફ સેલ છે. કેવા સેલ છે? તો કે મેલ જર્મ સેલ. તો આ છે મેલ જર્મ સેલ. આ શું છે? તો કે એ છે સર્ટોલી સેલ, સર્ટોલી સેલ, રાઈટ. સર્ટોલી સેલ. આ સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે, રાઈટ. સેમિનિફેરસ ટ્યુબ્યુલ. ઓકે. તો સેમિનિફેરસ ટ્યુબ્યુલમાં 2 ટાઈપ ઓફ સેલ છે. બ્લુ વન ઇઝ સર્ટોલી સેલ, રેડ વન ઇઝ મેલ જર્મ સેલ. ઓર તમે મેલ જર્મ સેલને શું કહી શકો? સ્પર્મેટોગોનિયા, વિચ વિલ પ્રોડ્યુસ સ્પર્મ્સ, રાઈટ. ઇટ મીન્સ કે સ્પર્મેટોઝુઆ. સ્પર્મેટોગોનિયા હોય એટલે કે આ સેલ છે એ જેવું એનું મિયોટિક ડિવિઝન થાય, જેવું એનું મિયોટિક ડિવિઝન થાય એટલે આ સેલ્સમાંથી ફ્યુચરમાં શું બનશે? સ્પર્મ્સ. તો આપણે એ જ તો કીધું કે સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે એ સ્પર્મ પ્રોડક્શન સાઇટ છે. તો આની અંદર સ્પર્મ બન્યા આ રેડ વન સેલમાંથી. તો આ બ્લુ સેલ શું કરે છે? એમ જ બેઠા છે? નહીં. તો કે આ જે મેલ જર્મ સેલ્સ છે, બરાબર, એમાંથી સ્પર્મેટોઝુઆ ઇટ મીન્સ સ્પર્મ બનતા હોય તો ત્યારે એ ન્યૂ જે સેલ બનતા હોય એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? સર્ટોલી સેલ. સર્ટોલી સેલ છે એ ન્યુટ્રિશિયસ સેલ છે. એ શું કરે છે? તો કે અહીંયા જે સ્પર્મ પ્રોડક્શન થાય છે એ સેલ્સને એ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો ન્યુટ્રિશન અને આ સ્પર્મ બનાવે. દેટ્સ ઇટ. ઓકે. નેક્સ્ટ મૂવ ઓન ટુ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. તો વોટ ઇઝ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ? તો આપણે હમણાં શું કીધું હતું? તો કે આ જે ટેસ્ટિક્યુલર લોબ્યુલ છે એમાં 1 2 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ છે, રાઈટ. એક ટેસ્ટિક્યુલર લોબ્યુલ એમાં 1 થી 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ. સેમિનિફેરસ ટ્યુબ્યુલ થઈ 1 થી 3 સેમિનિફેરસ ટ્યુબ્યુલ. તો ભાઈ 3 ટ્યુબ્યુલ હોય તો વચ્ચે સ્પેસ તો હોય કે નહીં? તો સેમિનિફેરસ ટ્યુબ્યુલ જે છે, આ સેમિનિફેરસ ટ્યુબ્યુલ એની વચ્ચે જે સ્પેસ રહી ગઈ, આ સ્પેસ, બરાબર, આ સ્પેસ એને શું કહેવાય? તો કે સ્પેસને કહેવાય ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. એને શું કહેવાય? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. ત્યાં શું હોય? તો કે ત્યાં સેલ્સ હોય. ઇન્ટરસ્ટિશિયલ જે સ્પેસ છે ત્યાં આગળ શું પ્રેઝન્ટ હોય? તો કે ત્યાં સેલ્સ પ્રેઝન્ટ હોય છે. સેલ્સ પ્રેઝન્ટ. તો એ કયા સેલ છે? તો કે જો
interstitial space region outside seminiferous tubule. region outside આ seminiferous tubule છે એની outside જો આ કારણ કે આપણે ઉપરથી જોઈએ seminiferous tubule એટલે રાઉન્ડ દેખાશે, લાંબી દેખાશે નહીં. તો ત્યાં સ્પેસમાં શું આવેલું છે? તો કે સ્પેસમાં એક તો સ્મોલ બ્લડ વેસલ્સ હોય, કારણ કે બ્લડ વેસલ શું કરતી હોય? ન્યુટ્રિશન આપવા આવતી હોય, રાઈટ. પછી ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ છે, ઓબ્વિયસલી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ હોય તો ત્યાં ઇન્ટરસ્ટિશિયલ સેલ હોય અથવા તેને કહેવાય લેડિંગ સેલ, અથવા તેને શું કહેવાય? લેડિંગ સેલ. અને એ લેડિંગ સેલ શું કરતા હોય? તો કે લેડિંગ સેલ હોય ટેસ્ટિક્યુલર હોર્મોન્સ પ્રોડ્યુસ કરતા હોય. અને ટેસ્ટિક્યુલર હોર્મોન્સ બોલું છું એનો મતલબ કે ગ્રુપ ઓફ હોર્મોન. તો એટલા બધા હોર્મોન્સ હોય ને એને શું કહેવાય? તો કે એને એન્ડ્રોજન્સ કહેવાય. એન્ડ્રોજન્સ એટલે એમાં ઘણા બધા મેલ હોર્મોન આવશે. એન્ડ્રોજન ઇઝ ઇક્વલ ટુ સો મેની મેલ હોર્મોન. તો એમાંનો એક હોર્મોનનું નામ લઉં છું, કયો? તો કે ટેસ્ટોસ્ટેરોન. એન્ડ્રોજન આખું એક ગ્રુપ છે મેલ હોર્મોન્સનું, એમાંથી મેં એક પિક કર્યો હોર્મોન, એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન, રાઈટ. તો એ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? લેડિંગ સેલ ઓર ઇન્ટરસ્ટિશિયલ સેલમાંથી. ઓકે. તો અહીંયા સ્પેસમાં કેટલી વસ્તુ છે? 3. એક તો સ્મોલ બ્લડ વેસલ, એક છે લેડિંગ સેલ ઓર ઇન્ટરસ્ટિશિયલ સેલ, અને અધર ઇમ્યુનોલોજીકલી કમ્પિટન્ટ સેલ. ઇમ્યુનોલોજીકલી કમ્પિટન્ટ સેલ એટલે કે ચલો કોઈ ઇન્વેડ કરી ગયું બહારનું ફોરેન પાર્ટિકલ, તો એની સામે લડવા માટે કોઈક હોવું તો જોઈએ ને. તો ઇમ્યુનોલોજીકલી કમ્પિટન્ટ સેલ કે જે કમ્પીટ કરી શકે, રાઈટ. તો એ 3 વસ્તુ ક્યાં આવેલી છે? તો કે અહીંયા ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ, આ જે સ્પેસ દેખાય છે એમાં 3 વસ્તુ છે, બરાબર. 3 સ્ટ્રક્ચર્સ પ્રેઝન્ટ છે. ઓકે. સો અહીંયા સુધીનું થઈ ગયું તમારું, રાઈટ. હવે આપણે જોઈશું આ જે ફિગર છે હું એને એક્સપ્લેન કરીશ. ઓકે. ફિગરને એક્સપ્લેન કરશું આપણે. ઓકે. શું એક્સપ્લેન કરવાનું છે આપણે? ફિગર, રાઈટ. તો અત્યાર સુધી તમને આટલું ખબર પડી ગઈ બધું. હવે ફિગરને એક્સપ્લેન કરીએ કે જો ટેસ્ટિસ હોય, બરાબર. તો ટેસ્ટિસ, 1 પેર ઓફ ટેસ્ટિસ હોય. એ ટેસ્ટિસ શેમાં આવેલી હોય? તો કે આ બ્લુ કલરની લાઇનિંગ કરી છે સ્ક્રોટલ સેકમાં. હવે ટેસ્ટિસ છે તો એમ એ શું હતી? તો કે ટેસ્ટિસ છે એ સ્પર્મ પ્રોડક્શન સાઇટ છે. તો એમાં ધારી લો કે સ્પર્મ પ્રોડ્યુસ થઈ ગયા, તો સ્પર્મ હવે બહાર કેમ નીકળશે? તો કે સ્પર્મ બહાર નીકળશે કોના થ્રુ? તો કે જો આ ટેસ્ટિસની ઉપર તમને આ લાઇનિંગ દેખાય છે, આ પાર્ટ, બરાબર. આ પાર્ટ, બરાબર. આ એકદમ કોઇલ્ડ થયેલી લાઇનિંગ, કોઇલ્ડ થયેલી ટ્યુબ્યુલ દેખાય છે. તો આ ડક્ટ જે છે ને, ટ્યુબ અથવા તો ડક્ટ, એ કઈ છે? તો કે એપિડીડાયમિસ છે. એ કઈ ડક્ટ છે? આ જે ડક્ટ દેખાય છે ને એ છે એપિડીડાયમિસ. એપિડીડાયમિસ. એમાંથી સ્પર્મ જાય એપિડીડાયમિસમાંથી, પછી એપિડીડાયમિસ છે ઉપર જઈને શું બની જાય? તો કે બની જશે વાસ ડેફરન્સ. વાસા ડેફરન્સ ઓર વાસ ડેફરન્સ, બરાબર. હું તમને ક્યાંક ચાર્ટ લખી આપું, બટ ક્યાં લખીશ? એક કામ કરો, તમે લોકો છે ને સ્ક્રીનશોટ લઈ લો, દેન હું આ રબ કરી નાખું અને ત્યાં તમને ચાર્ટ બનાવી આપું, રાઈટ. તો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ચલો, ડન વિથ ધ સ્ક્રીનશોટ. ઓકે. સો ક્યાંથી સ્ટાર્ટ કરીએ? અહીંયા પહેલાં હું ચાર્ટ ડ્રો કરી દઉં છું, પછી તમે ત્યાં આગળ જોતા જજો, રાઈટ. તો પહેલાં સ્ટાર્ટ થશે શેનાથી? તો કે સ્ક્રોટમથી. સ્ક્રોટમ એની અંદર શું છે? સ્ક્રોટમની અંદર છે ટેસ્ટિસ, રાઈટ. ટેસ્ટિસમાંથી શું નીકળે છે? સ્પર્મ.
સ્પર્મ શેમાં જાય છે ટેસ્ટિસ પછી? તો કે એપિડીડાયમિસ, એપિડીડાયમિસ, બરાબર. ધેન એપિડીડાયમિસ શેમાં કન્વર્ટ થાય છે? વાસ ડેફરન્સ, વાસ ડેફરન્સ. વાસ ડેફરન્સ છે, બરાબર, એની સાથે વાસ ડેફરન્સ સાથે પ્લસ કોણ થાય છે? વાસ ડેફરન્સ સાથે પ્લસ, તો કે વાસ ડેફરન્સ પ્લસ થશે સેમાઇનલ વેસિકલ, સેમાઇનલ વેસિકલ. તો ઇઝ ઇક્વલ ટુ સેમાઇનલ વેસિકલ ઇઝ ઇક્વલ ટુ વાસ ડેફરન્સ પ્લસ સેમાઇનલ વેસિકલ. એનો મતલબ કે વાસ ડેફરન્સમાંથી આવતા હતા સ્પર્મ અને સેમાઇનલ વેસિકલમાંથી આવ્યું સેમિનલ ફ્લુઇડ. ઓર જસ્ટ હું ફ્લુઇડ લખી નાખું અત્યારે, કારણ કે લાસ્ટમાં હું સેમિનલ ફ્લુઇડ લખીશ એટલા માટે. ઓકે, સો ફ્લુઇડ, રાઈટ. હવે ઇઝ ઇક્વલ ટુ, આના ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ થશે ઇજેક્યુલેટરી, ઇજેક્યુલેટરી ડક્ટ. હવે ઇજેક્યુલેટરી ડક્ટ હશે, બરાબર, એની સાથે પ્લસ કોણ થશે? તો કે પ્લસ થશે પ્રોસ્ટેટ, બરાબર, એની સાથે પ્લસ કોણ થશે? બરાબર, હું તમને ડ્રો પણ કરી દઈશ અહીંયા સિમ્પલ ડાયાગ્રામ, એનાથી સિમ્પલ ડાયાગ્રામ, બરાબર, કે આ થઈ ગઈ ટેસ્ટિસ, તેના એપિડીડાયમિસ, આ થઈ ગઈ વાસ ડેફરન્સ, વાસ ડેફરન્સમાં ઓપન અપ થઈ ગઈ કોણ? સેમિનલ વેસિકલ. ઇજેક્યુલેટરી ડક્ટ, ઇજેક્યુલેટરી ડક્ટમાં ઓપન અપ થઈ ગઈ શું? તો કે પ્રોસ્ટેટ. તો હવે એ બની ગઈ પ્રોસ્ટેટ, અને ઉપરથી એવું શું? તો કે યુરિનરી ડક્ટ. તો એટલા માટે થઈ ગયું આ યુરેથ્રા, બરાબર, યુરેથ્રા. અને યુરેથ્રા આગળ જઈને યુરિનો જેનાઇટલ ડક્ટ. હવે હું તમને બધું સમજાવું, રાઈટ. ઇજેક્યુલેટરી ડક્ટ હતી, પ્લસ શું થયું? પ્રોસ્ટેટ, પ્લસ શું થયું? પ્રોસ્ટેટ પ્લસ યુરેથ્રા, પ્લસ યુરેથ્રા. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું યુરિનો જેનાઇટલ ડક્ટ. યુરિનોજેનાઇટલ ડક્ટ પ્લસ કોણ થયું? તો કે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, બરાબર, બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. અને પછી જે કમ્બાઈન થઈને આખું બન્યું, બરાબર, એ શું બન્યું? પેનિસ. લાસ્ટમાં આવશે ગ્લાન્સ પેનિસ, અને ગ્લાન્સ પેનિસની ઉપર શું આવશે? તો કે ફોર સ્કિન. ઓકે, સો લેટ્સ હેવ અ લુક, રાઈટ. ચાર્ટ ઉપરથી જોતા જજો, ચાર્ટ ઉપરથી જોતા જજો. તો પહેલાં આવ્યું શું? સ્ક્રોટલ સેક. તો આ સ્ક્રોટલ સેક, એની અંદર શું છે? ટેસ્ટિસ. દેટ ઇઝ ટેસ્ટિસ, ધીસ ઇઝ ટેસ્ટિસ. પછી એમાં શું પ્રોડક્શન થાય છે? સ્પર્મ પ્રોડક્શન થાય છે ટેસ્ટિસમાં, બરાબર. તો આની અંદર સ્પર્મ પ્રોડ્યુસ થાય છે, રાઈટ. હવે ટેસ્ટિસ છે, બરાબર, તો એમાંથી સ્પર્મ ક્યાં જાય છે? એપિડીડાયમિસ. તો જો આ ટેસ્ટિસ છે, એની ફરતે આ કોઇલ્ડ સ્ટ્રક્ચર છે, આ બધું કોઇલ્ડ સ્ટ્રક્ચર, એ શું છે? એપિડીડાયમિસ. હવે એપિડીડાયમિસ આગળ વધીને શું બને છે? તો કે વાસ ડેફરન્સ. તો એપિડીડાયમિસ આગળ વધીને આ બની ગઈ વાસ ડેફરન્સ. આ છે વાસ ડેફરન્સ, રાઈટ. તો આ વાસ ડેફરન્સ આગળ ગઈ વાસ ડેફરન્સ. આ રેડ કલરની વાસ ડેફરન્સ, રેડ કલરની વાસ ડેફરન્સ, એની સાથે બ્લુ ઓપન અપ થઈ ગઈ, બ્લુની ડક્ટ ખુલી. બ્લુ કઈ છે? સેમિનલ વેસિકલ, સેમિનલ વેસિકલ. તો અહીંયા શું થયું? તો કે વાસ ડેફરન્સ પ્લસ સેમિનલ વેસિકલ, વાસ ડેફરન્સ પ્લસ સેમિનલ વેસિકલ. તો શું બન્યું? તો કે બન્યું ઇજેક્યુલેટરી ડક્ટ. આ બેના કોમ્બિનેશનથી બને ઇજેક્યુલેટરી ડક્ટ. તો આ ઇજેક્યુલેટરી ડક્ટ બની. હવે ઇજેક્યુલેટરી ડક્ટ હોય, બરાબર, ઇજેક્યુલેટરી ડક્ટ, તો એવું કેમ થયું? હવે થોડોક સિમ્પલ ડાયાગ્રામ જો, સિમ્પલ ડાયાગ્રામ, કે ભાઈ આ ટેસ્ટિસ, આ ટેસ્ટિસ, આ એપિડીડાયમિસ, આગળ જઈને એની વાસ ડેફરન્સ. તો હવે વાસ ડેફરન્સ હતા ને, એમાં ખાલી શું હતા?
સ્પર્મ. વાસ ડેફરન્સમાં ખાલી શું હતા? સ્પર્મ. હવે જેવા સ્પર્મ આગળ જતા હતા કે એને મળ્યું કોણ? તો કે સેમાઇનલ વેસિકલ. તો સેમાઇનલ વેસિકલ એક ગ્લેન્ડ છે, તો એમાંથી શું આવ્યું? ફ્લુઇડ. તો પહેલાં સ્પર્મ જતા હતા એની સાથે શું ઇન્ક્લુડ થયું? ફ્લુઇડ. તો હવે શું બન્યું? તો કે આ ડક્ટ જે છે ને, આ જો આ ઘાટી કરી છે મેં, ડાર્ક કરી એ લાઈન, તો કે અહીંથી સ્પર્મ જતા હતા તો એ વાસ ડેફરન્સ હતી. ખાલી સ્પર્મ જતા હતો તો વાસ ડેફરન્સ હતી. પણ હવે સ્પર્મ પ્લસ ફ્લુઇડ જાય છે આમાં, તો બની ગઈ એ ઇજેક્યુલેટરી ડક્ટ. સમજાણું? વાસ ડેફરન્સ તો ખાલી એમાં સ્પર્મ હશે, પણ ઇજેક્યુલેટરી ડક્ટ તો એમાં સ્પર્મ પ્લસ ફ્લુઇડ હશે. કારણ કે સ્પર્મ એકલા જાય એના કરતાં અહીંથી આટલું કવર કરીને જશે ડિસ્ટન્સ, બરાબર, એ બહાર નીકળે છે ટેસ્ટિસમાંથી. તો એને એક તો એનર્જી જોઈએ ઉપર ચડવા માટે, તો એનર્જી માટે એને ફૂડ જોઈએ, પ્લસમાં એને લાઈવ રહેવા માટે કંઈક મટીરિયલ જોઈએ, બરાબર. ઇવન એટલે વાયબિલિટી માટે મટીરિયલ જોઈએ કંઈક. ઇવન એ ઝડપથી સ્વિમ કરીને આગળ જઈ શકે, બરાબર, એના માટે પણ કંઈક એને મીડિયમ જોઈએ. તો એ મીડિયમ આ બધી ગ્લેન્ડ્સ આપશે. કઈ ગ્લેન્ડ્સ આપશે એ મીડિયમ? તો કે એક તો સેમિનલ વેસિકલ, પછી આવશે પ્રોસ્ટેટ એન્ડ બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ. તો એનો મતલબ કે આ એસેસરી ગ્લેન્ડ થઈ. કેટલી એસેસરી ગ્લેન્ડ છે? 3. સેમિનલ વેસિકલ, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ ગ્લેન્ડ. તો આપણે ક્યાં સુધી પહોંચ્યા? અહીંયા સુધી પહોંચી ગયા, ઇજેક્યુલેટરી ડક્ટ, રાઈટ. પછી ઇજેક્યુલેટરી ડક્ટ છે તો એ જેવી અહીંયા આવી તો ઉપર શું હતું? તો કે ઉપર જો આવી રીતે આમ હતું, ઉપર આવી રીતે આ હતું યુરિનરી બ્લેડર. તો ભાઈ યુરિનરી બ્લેડરમાં શું હોય? યુરિન. હવે યુરિનરી બ્લેડરમાંથી યાદ કરો આવી રીતે આ કિડની, બરાબર, આવી રીતે હતું આખું એક્સક્રીટરી સિસ્ટમ, આ રીતે હતી, બરાબર. તો આ યુરિનરી બ્લેડર, તો આ યુરિનરી બ્લેડર, આ નીકળે છે યુરેથ્રા, આ નીકળે છે યુરેથ્રા, નીકળે છે. તો અહીંયાથી પણ નીકળશે ને યુરેથ્રા, પણ એ યુરેથ્રા છે ને એ જો આવી લાંબી ડક્ટ, આ લાંબી ડક્ટ બની ગઈ યુરેથ્રા. જો આ યુરેથ્રા, પણ અહીંયા શું થયું? અહીંથી યુરેથ્રા જો આવી રીતે આમ યુરેથ્રા, આ યુરિનરી બ્લેડર, આ યુરેથ્રા, પણ શું થયું? તો કે અહીંયાથી કંઈક ડક્ટ આવતી હતી. કઈ ડક્ટ આવતી હતી? તો કે ઇજેક્યુલેટરી ડક્ટ. તો ઇજેક્યુલેટરી ડક્ટ કોની અંદર ઓપન અપ થઈ ગઈ? યુરેથ્રામાં. તો યુરેથ્રા પ્લસ ઇજેક્યુલેટરી ડક્ટ થઈ, યુરેથ્રા પ્લસ ઇજેક્યુલેટરી ડક્ટ, ઇજેક્યુલેટરી ડક્ટ પ્લસ યુરેથ્રા થઈ, બરાબર. તો બેયના પ્લસ કરો તો હવે એ ડક્ટને શું કહેવું? ઇજેક્યુલેટરી ડક્ટ કેવું કે યુરેથ્રા કેવું? તો કે નામ ચેન્જ કરી નાખો. આ બેયના પ્લસ કરીને જે ડક્ટ બને એને કહેવાય યુરિનોજેનાઇટલ ડક્ટ. એને શું કહેવાય? જો બે બાજુથી આવતી હોય ઇજેક્યુલેટરી ડક્ટ, બરાબર. તો ઇજેક્યુલેટરી ડક્ટ આવી, ઇજેક્યુલેટરી ડક્ટ આવી, બરાબર. અહીંથી આવી ઉપરથી યુરેથ્રા. તો આ બેયના પ્લસ થઈ ઇજેક્યુલેટરી ડક્ટ પ્લસ ઇજેક્યુલેટરી ડક્ટ, અહીંયા યુરેથ્રા. તો એ બેયનું કોમ્બિનેશન બનીને જે ડક્ટ બની કોમન ડક્ટ એને કહેવાય યુરિનો, એટલે કે એક્સક્રીટરી સિસ્ટમને રિલેટેડ. જેનાઇટલ એનો મતલબ કે રિપ્રોડક્ટિવ સિસ્ટમને રિલેટેડ. ડક્ટ જે પોતે છે, રાઈટ. હવે ચેક કરો અહીંયા આ જે જો અહીંયા યુરેથ્રા લખ્યું છે ને એ ખરેખર યુરેથ્રા શું છે? યુરિનોજેનાઇટલ ડક્ટ. કેમ યુરિનોજેનાઇટલ ડક્ટ કીધું ભાઈ? તો કે એવી ડક્ટ છે કે જેમાંથી યુરિન પણ પાસ થાય, તો એ એક્સક્રીટરી સિસ્ટમનો પાર્ટ થઈ ગયો, બરાબર. અને એમાંથી સ્પર્મ પણ પાસ થશે, સ્પર્મ ત્યાંથી પાસ થઈને બોડીની બહાર નીકળશે. તો સ્પર્મ પાસ થતા હોય શેમાંથી? રિપ્રોડક્ટિવ સિસ્ટમમાંથી. તો જો યુરિનો એટલે એક્સક્રીટરી, કારણ કે યુરિન પાસ થાય છે, અને જેનાઇટલ એટલા માટે કારણ કે એમાંથી સ્પર્મ પણ પાસ થાય છે, રાઈટ. હવે કોમ્બિનેશન સમજમાં આવ્યું, બરાબર. ફિગર તમને આ થોડીક મૂંઝવશે એટલા માટે તમને અહીંયા સિમ્પ્લિફિકેશન આપ્યું છે. એન્ડ પછી પણ ના સમજાય, ડુ મેસેજ મી, કોલ મી, ઓર ઘરે પણ આવી શકો, રાઈટ. ચલો, તો આપણે અહીંયા પહોંચ્યા કે ઇજેક્યુલેટરી ડક્ટ પ્લસ યુરેથ્રા કર્યું. ઇજેક્યુલેટરી ડક્ટ પ્લસ યુરેથ્રા ઇઝ ઇક્વલ ટુ યુરિનોજેનાઇટલ ડક્ટ. તો યુરિનોજેનાઇટલ ડક્ટમાં હવે ત્યાં આગળ છે ને પાછળ એક ગ્લેન્ડ છે, જો આવી રીતે થોડી થોડી દેખાય છે. પાછળ એક ગ્લેન્ડ છે, દેખાય છે આવી ડાર્ક કલરની, બરાબર. આ રહી, જો આ
આ ડોટેડ પાર્ટ કર્યો છે ને કઈ ડક્ટ છે એ આખી આખી છે હો, પણ શું થયું જો આવી રીતે છે, આ આવી રીતે આમ છે બરાબર, એની પાછળ આમ છે, તો આ બાજુ અડધી દેખાણી, આ બાજુ અડધી દેખાણી, ખરેખર આના ઉપર લઈએ તો આખું છે કે નહીં, ખ્યાલ આવ્યો? તો આની ઉપર યુરિનોજેનાઇટલ ડક્ટ હતી ને આવી રીતે આમ પ્લેસ થઈ ગઈ છે, રાઈટ? તો શું છે એ પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે. તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ પણ શું કરશે તો કે પોતાનું જે ફ્લુઇડી સિક્રિશન હશે એ યુરિનોજેનાઇટલ ડક્ટમાં એડ કરશે. પોતાનું જે સિક્રિશન હોય એ શેમાં એડ કરે? યુરિનોજેનાઇટલ ડક્ટમાં. હવે યુરિનોજેનાઇટલ ડક્ટમાં શું હશે તો કે ફ્લુઇડ પ્લસ સ્પર્મ. અત્યારે યુરિન નથી લખતા કારણ કે આપણે એક્સક્રીટરી સિસ્ટમ નથી ભણતા, એટલે ફ્લુઇડ છે બરાબર અને પ્લસ સ્પર્મ છે. તો હવે ફ્લુઇડ પ્લસ સ્પર્મ છે એ આગળ વધે છે યુરિનોજેનાઇટલ ડક્ટમાંથી. શેમાં તો કે યુરિનોજેનાઇટલ ડક્ટમાં પાસ થતા હતા ને, તો જો આવી રીતે યુરિનોજેનાઇટલ ડક્ટમાં પાસ થતા હતા ને, તો સાઈડમાં જો નાની નાની દેખાય છે બે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ, તો 3rd નંબરની ગ્લેન્ડ આવી. એણે પણ શું કર્યું તો કે આ યુરિનોજેનાઇટલ ડક્ટમાં એણે શું કર્યું તો કે પોતાનું પણ સિક્રેશન એડ કર્યું. પોતાનું પણ સિક્રેશન શું કર્યું? એડ કર્યું. તો જોયું તમે સ્પર્મમાં 3 સિક્રેશન એડ થયા, સેમિનલ વેસિકલનું, પ્રોસ્ટેટ ગ્લેન્ડનું, બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું, બરાબર. તો હવે કેટલા થયા તો કે બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડમાંથી સિક્રેશન જે ગયું, તો હવે પેનિસ છે, આ જે ગ્લેન્ડ્યુલર સ્ટ્રક્ચર, આ યુરિનોજેનાઇટલ ડક્ટ, એની ઉપર કંઈક ટિશ્યુનો માસ આવી ગયો. જો આ ટિશ્યુનો માસ, આ બ્લુ કલરથી દોર્યો છે એ ટિશ્યુનો માસ, તો આખે આખું જે બને છે જેનાઇટેલિયા એને શું કહેવાય? પેનિસ, બરાબર, મેલ એક્સટર્નલ જેનાઇટેલિયા. તો એ જે પેનિસ છે એની અંદર જે યુરિનોજેનાઇટલ ડક્ટ છે એમાં શું છે તો કે સ્પર્મ પ્લસ 3 સિક્રેશન ઓફ સેમિનલ વેસિકલ, પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્ડ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. તો શું કહેવાય એને તો કે સ્પર્મ પ્લસ 3 secretion is equal to semen sample. semen sample, બરાબર. તો semen sample હોય એમાં શું હોય? સ્પર્મ પ્લસ લિક્વિડ ફ્લુઇડ, રાઈટ. અને હા, બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું જે સિક્રેશન છે બરાબર, બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડનું જે સિક્રેશન છે ને એ એઝ અ લુબ્રિકન્ટ તરીકે પણ વર્ક કરે, લુબ્રિકેશન પણ કરે પેનિસનું. ઓકે, સો ચલો હવે પેનિસ, તો મેં તમને કીધું કે પેનિસ એ શું છે તો કે એક તો યુરિનોજેનાઇટલ ડક્ટ છે એના ઉપર ટિશ્યુનો આવી રીતે માસ આવી ગયું, બરાબર, તો એ થઈ ગયું પેનિસ, બરાબર. અને એના ઉપર સ્કિનનું શું હોય? લેયર, દેટ્સ ઇટ, બરાબર. તો પેનિસ શેમાં હેલ્પ કરે તો કે પેનિસ છે એ ઇન્સેમિનેશનમાં હેલ્પ કરે. તો પહેલાં જ ઇવેન્ટ ભણી ગયા. ઇન્સેમિનેશન શું છે તો કે પેનિસ છે એ સ્પર્મ કેરી કરતું હશે, એ સ્પર્મને શું કરે તો કે ટ્રાન્સફર કરે ક્યાં તો કે ફિમેલ જેનાઇટલ ટ્રેક્ટમાં. તો ઇન્સેમિનેશનમાં હેલ્પફુલ થયું. હવે પેનિસ છે એનો જે આગળનો પોર્શન છે એ કેવો છે તો કે આગળનો પોર્શન થોડો કેવો છે? બલ્જિંગ પોર્શન છે, થોડોક સ્વેલ થઈ ગયો છે, રાઈટ. તો એ જે બલ્જ કરતો પોર્શન છે એને શું કહેવાય તો કે ગ્લાન્સ પેનિસ. એને શું કહેવાય? ગ્લાન્સ પેનિસ, બરાબર. એન્ડ આ જે પોર ઓપન અપ થાય છે ને એને કહેવાય જેનાઇટલ મિટસ. આ પોર જે ઓપન થાય છે એને કહેવાય જેનાઇટલ મિટસ, જેના થ્રુ સીમેન સેમ્પલ છે એ બહાર આવી શકે, રાઈટ. એટલે કે સ્પર્મને એ ઇન્સેમિનેટ કરી શકે ફિમેલ જેનાઇટલ ટ્રેકમાં, રાઈટ. હવે બીજું શું કીધું કે ભાઈ આ જે ગ્લાન્સ પેનિસ છે ને એના ઉપર સ્કિન હોય, પણ આમ ફોલ્ડિંગવાળી સ્કિન હોય. કેવી હોય? સ્કિન છે પણ ફોલ્ડેડ સ્કિન છે, બરાબર, ફોલ્ડવાળી. તો એને કહેવાય ફોર સ્કિન. એને શું કહેવાય? ફોર સ્કિન, રાઈટ. તો ધીઝ આર ધી પાર્ટ્સ ઓફ મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બટ એ તો તમે સ્ટડી કરી લીધું. ચલો, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં હવે કોઈ આઈ થિંક ક્વેરી નહીં હોય, રાઈટ. ટેક્સ્ટબુકની ફિગર જોઈ લે, એકવાર રીડ આઉટ કરી લે. ટેસ્ટિસ, એપિડિડાઇમિસ, વાસ ડેફરન્સ. વાસ ડેફરન્સ ઓપન અપ થઈ ગઈ, એની અંદર સેમિનલ વેસિકલ ઓપન થઈ ગઈ. તો વાસ ડેફરન્સ એન્ડ સેમિનલ વેસિકલ ઇઝ ઇક્વલ ટુ ઇજેક્યુલેટરી ડક્ટ. ઇજેક્યુલેટરી ડક્ટમાં શું ઓપન થઈ? પ્રોસ્ટેટ ગ્લેન્ડ. અને ઉપરથી આવી યુરિનરી, ઉપરથી શું આવી? યુરેથ્રા. તો યુરેથ્રા પ્લસ ઇજેક્યુલેટરી ડક્ટ, યુરિનોજેનાઇટલ ડક્ટ, બરાબર. એમાં ઓપન થઈ બલ્બો યુરેથ્રલ ગ્લેન્ડ. એના ફરતે યુરિનોજેનાઇટલ જે ડક્ટ છે એના ફરતે શું છે તો કે માસ છે ટિશ્યુનો, તો એ બની ગયું પેનિસ. પેનિસ ઉપર સ્કિનનું લેયર હોય. પેનિસ આગળ જઈને બલ્જ કરે તો ગ્લાન્સ પેનિસ છે એના ઉપર સ્કિનનું એક ફોલ્ડેડ લેયર છે, દેટ ઇઝ ફોર સ્કિન. ઓકે. એન્ડ પોર થ્રુ જે ઓપન થાય છે જે જેનાઇટલ મિટસ. ડન. હવે શું કરવાનું છે તો કે પેનિસ છે એ
એક્સટર્નલ જેનાઇટેલિયા છે અને આ જે ટીશ્યુ છે એ ટીશ્યુ શું છે તો કે ટીશ્યુ એને ત્યાં આગળ બ્લડ પ્રોવાઈડ કરતી હોય સો ધેટ ઇરેક્શન થાય અને ઇન્સેમિનેશન ઇઝીલી થઈ શકે, બરાબર. પેનિસને ઇરેક્ટ થવામાં કોણ હેલ્પફુલ થતું હોય તો કે અંદર જે પણ કાંઈ બ્લડ વેસલ્સ હોય એ અને ટીશ્યુનો માસ છે એ, રાઈટ. હવે આ જે ટેસ્ટિસ હતું ને એને જે આપણે કટ કરીને અંદર બનાવ્યું હતું એના અમુક પાર્ટ રહી ગયા છે, ચલો એ પણ હું તમને કહી દઉં, રાઈટ. તો આ તો તમે જોઈ લીધું હતું કે ભાઈ આ 3 લેયર્સ છે, ટ્યુનિકા વેજાઇનાલિસ, ટ્યુનિકા આલ્બુજિનિયા એન્ડ ટ્યુનિકા વાસ્ક્યુલોસા. ધેન ધીસ ઇઝ ટેસ્ટિક્યુલર લોબ્યુલ્સ જે 250 જેટલા હતા. એની એક લોબ્યુલ્સની અંદર 1 થી 3 શું હતી? સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ. સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ છે એની અંદર કેટલા સેલ્સ હતા? 2 ટાઈપના સેલ હતા, જર્મ સેલ એન્ડ સર્ટોલી સેલ, રાઈટ. પછી સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સની વચ્ચેની જે સ્પેસ હોય, આઉટર રિજિયન હોય, ત્યાં શું હતું તો કે લેડિંગ સેલ એટલે કે ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ, બ્લડ વેસલ્સ હતી અને અમુક ઇમ્યુનોલોજિકલ કોમ્પિટન્ટ સેલ હતા, રાઈટ. તો ધીસ ઇઝ ધી ઓવરવ્યૂ ઓફ ધીસ પાર્ટ. હવે શું થાય તો કે each and every seminal vesicles, સેમિનિફેરસ ટ્યુબ્યુલ, આ જે સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ છે, આ સેમિનિફેરસ ટ્યુબ્યુલ જો અહીંયાથી ઓપન અપ થાય છે, રાઈટ. આ ડક્ટ થ્રુ આમાં ઓપન થાય છે આ સ્ટ્રક્ચરમાં. તો આ જે સ્ટ્રક્ચર છે ને, આ સ્ટ્રક્ચર દેખાય છે કે જેમાં બધી ટ્યુબ્યુલ ઓપન થાય છે. તો આ સ્ટ્રક્ચરને શું કહેવાય તો કે સ્ટ્રક્ચરને કહેવાશે રેટ ટેસ્ટિસ, રાઈટ. તો એમાં બધાએ શું કરી દીધા? પોતાના સ્પર્મ એડ કરી દીધા. હવે એ રેટ ટેસ્ટિસ છે એમાંથી જો આ 1, 2, 3, 4 એવી ડક્ટ નીકળે છે બહાર. તો એ શું કરે છે તો કે ટેસ્ટિસમાંથી, આ ટેસ્ટિસ આટલી છે તો ટેસ્ટિસમાંથી એ સ્પર્મને ક્યાં કાઢે છે? બહાર કાઢે છે. ટેસ્ટિસમાંથી શું કરે? સ્પર્મને આવી રીતે બહાર કાઢે છે. ખ્યાલ આવ્યો? તો એ જે આ તમને ડક્ટ દેખાય છે ને આ બધી ટ્યુબ્યુલ્સ, તો એ શું છે તો કે એ ટ્યુબ્યુલ્સ, જો આ ટ્યુબ્યુલ્સ, તો આ ટ્યુબ્યુલ્સ કઈ છે તો કે એ છે વાસ એફરેન્સિયા. એફરેન્ટ ન કહીએ આપણે, બહાર નીકળતી હોય એવી, રાઈટ. તો વાસ એફરેન્સ. હવે શેમાં ઓપન થાય તો કે આવા કોઇલ્ડ સ્ટ્રક્ચરમાં. તો આ કોઇલ્ડ સ્ટ્રક્ચર કયું હતું ભાઈ? કોઇલ્ડ સ્ટ્રક્ચર તો એક જ છે. કયું તો કે કોઇલ્ડ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ એપિડીડાયમિસ. અને કોઇલ્ડ સ્ટ્રક્ચર જો અહીંયાથી ઓપન અપ થાય છે બહાર અને આમ ઉપર જાય છે. કોઇલ્ડ સ્ટ્રક્ચર છે એ અહીંયાથી આમ ઉપર જાય છે. તો ઉપર જઈને એને શું કીધું હતું? ચેક કરો, વાસ ડેફરન્સ. તો આ વાસ ડેફરન્સ છે. ડન, બરાબર. તો આ થઈ ગયો ટેસ્ટિસનો ઓવરવ્યૂ. ઓકે. Seminiferous tubules open into red testis. Red testis opens into vas efferens. Vas efferens opens into epididymis, this coiled structure, and epididymis opens into vas deferens, and then vas deferens continue this way, right? So this is male reproductive system. Okay, we are done with this. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના વિશે સ્ટડી કરશું. બટ આના ઉપર જો કંઈ ક્વેરી હોય તો ડુ ટેલ મી ઇન ધ ચેટ, બરાબર? ઓકે. સો ગુડ બાય ટુ એવરીવન. હોપ યુ લર્ન વેલ, રાઈટ? મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.